9 KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે વિજાપુરમાં એનિમલ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાશે। આજના ટેકનોલોજી સિસ્ટમ સમયમાં હાઇડ્રોલિક સજ્જ એનિમલ એમ્બ્યુલન્સ હવે વિજાપુરમાં અબોલ જીવોની બોલતી દુવાનું પ્રાપ્ત સ્થાન કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર। બીમાર અને અકસ્માત સમયે થયેલા ગૌ માતાની રેસ્ક્યુ અને સારવાર માટે સંપર્ક કરો 820010 5339। વિજાપુરમાં એનિમલ એમ્બ્યુલન્સની સેવા માટે કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસે વિજાપુરને અર્પણ। વિજાપુરના કર્તવ્ય ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી ગૌસેવા, પક્ષી બચાવો અભિયાન તેમજ અબોલ જીવોની સેવા માટે 24 કલાક કાર્યરત હોય છે। આ એનિમલ એમ્બ્યુલન્સના દાતા એવા સેવાભાવીથી પ્રેરિત થઈ વિજાપુર તાલુકાના વતની અને અમદાવાદ ખાતે રહેતા ડૉક્ટર કિરણભાઈ પટેલ દ્વારા દાદી લક્ષ્મીબેન બેચરભાઈના નામે એનિમલ એમ્બ્યુલન્સ કર્તવ્ય ટ્રસ્ટને ભેટરૂપે અર્પણ કરવામાં આવી। મહેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ પવિત્ર દિવસે મહેશ્વર મહાદેવના મહંતના હસ્તે કંકુના સાથિયા અને કુમકુમ તિલક કરી તેમજ એમ્બ્યુલન્સના દાતા ડૉક્ટર કિરણભાઈના પિતા ભરતભાઈ તેમજ માતા હીરાબાના હસ્તે રિબિન કાપી વિજાપુર એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। બોલો ગૌ માતા કી જય। અહીંયા જે ગૌરક્ષ માટે એમ્બ્યુલન્સ બની રહી છે આવી છે એને ખૂબ આજે ગ્રુપે બધો કર્યા સારવાર કરે છે અને અમને એના હિન્દુ ધર્મ માટે એક બહુ ગૌરવની વાત છે કે આ વિજાપુર તાલુકાની અંદર આપણે ગૌની જરૂર હતી અને આપણે મળી થઈને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આસ્તુ ઓમ શાંતિ। ભરતભાઈ, આજે ગૌ માતા માટે જે આપણું સંગઠન તૈયાર થયું છે વિજાપુરનું એ બહુ આનંદની વાત છે અને એના માટે એ થોડી જરૂરિયાતો હતી એ એમને કહેવામાં એટલે મેં એને પૂરી કરી। એના માટે સંગઠન જે છે એ કાયમ મળે દોડતું રહે કામ કરતું રહે અને અમે એને અમારા ટ્રસ્ટનું નામ કર્તવ્ય ટ્રસ્ટ છે અને વિજાપુર માટે બહુ ગર્વની વાત છે કે દાતાશ્રી કિરણભાઈ પટેલ જે કાયમ અમારા જોડે જોડાયેલા છે, શ્રેયસ ડેન્ટલ ક્લિનિક છે અમદાવાદમાં, એ અમારા ગ્રુપમાં જોડાયેલા જ છે। એમના મનમાં એવું થયું કે આ બધા વિડીયો જોતા હોય એટલે એમને એવું થયું કે આ ગૌ સેવકોને બહુ તકલીફ પડે છે એટલે એમણે એવું કીધું કે એમ્બ્યુલન્સ હું મારા તરફથી દાનમાં આપું છું। આપણા બધા માટે ગર્વની વાત છે કે દાતાશ્રીના સહયોગથી કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ આપણે વિજાપુર તાલુકામાં પહેલી એનિમલ એમ્બ્યુલન્સ આવી, એના માટે આપણા બધા માટે ગર્વની વાત છે। જય ગૌ માતા। 2500 જેવા ગાયના રેસ્ક્યુ કર્યા, પછી અમે ઉત્તરાયણમાં બર્ડ કેમ્પ પણ કરીએ છીએ અને ડોગ છે, બિલાડી છે, બીજા કોઈ પણ એનિમલ જે શેડ ઉપર લાવે એ લોકો તો અમે એની ફ્રીમાં સારવાર કરીએ છીએ અને ગાયનું તો અમે સ્થળ ઉપર જઈને રેસ્ક્યુ કરીએ છીએ। હવે અમારા માટે સરળ થઈ જશે કારણ કે એમ્બ્યુલન્સ હાઇડ્રોલિક છે।